હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા ફાઇન અને મજામાં છો. અને જે પણ નવા મિત્રો છે એમનું ખૂબ જ સ્વાગત છે ચેનલ ઉપર, અને તેમને ખાસ વિનંતી કે ચેનલને ફરીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લે. હવે આપણે અહીંયા આગળ વધીશું. આપણે જે માર્ચ 2024 જે લાસ્ટ મહિનો જે પૂર્ણ થયો છે એના સંપૂર્ણ કરંટ અફેર આપણે MCQ દ્વારા ચર્ચા કરીશું. બરાબર, આપણે MCQ દ્વારા એની ચર્ચા કરીશું કરંટ અફેરની. ઓકે, તો મંથલી કરંટ અફેર છે MCQ, એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલો જ ક્વેશ્ચન છે, તાજેતરમાં લોકપાલના ન્યાયિક સભ્ય તરીકે કોણે શપથ લીધા? બરાબર, જે લોકપાલ છે એની નિમણૂક કરવામાં આવી છે, તો તેના સભ્ય તરીકે એના ન્યાયિક એક સભ્ય હોય એની તરીકે કોણે શપથ લીધા છે? આન્સર છે AM ખાનવિલકર, આલોક સિન્હા, ઋતુરાજ અવસ્થી કે રવિશંકર પ્રસાદ. તેનો સાચો જવાબ છે ઋતુરાજ અવસ્થી. બરાબર, ઋતુરાજ અવસ્થી છે એ જસ્ટિસ છે. બરાબર, એમણે શપથ લીધા છે ન્યાયિક સભ્ય તરીકે. બરાબર, ભારતના લોકપાલનું નેતૃત્વ કોણ કરે છે? AM ખાનવિલકરે. બરાબર, એટલે મુખ્ય લોકપાલ એ છે. બરાબર, AM ખાનવિલકર. બરાબર, એમને શપથ લેવડાવ્યા હતા. તો તમારે યાદ રાખવાનું જસ્ટિસ ઋતુરાજ. બરાબર, અને પહેલાં કાયદા પંચના સભ્ય પણ હતા. ભારતનું 22મું જે કાયદા પંચ હતું તેના સભ્ય તરીકે, અધ્યક્ષ તરીકે પણ તેમણે સેવા આપી છે, અને હાલ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. બરાબર, બીજા બે સભ્ય તરીકે પંકજ કુમાર અને અજય તિર્કી. તો ખાસ યાદ રાખવાનું, પંકજ કુમાર, અજય તિર્કી, જસ્ટિસ ઋતુરાજ અને આપણા AM ખાનવિલકર લોકપાલના સભ્યો અને અધ્યક્ષમાં સમાવેશ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ અને સરફેસ બંનેના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બરાબર, વિન્ડો અને સરફેસ જે છે માઇક્રોસોફ્ટને આધીન છે, તો તેના નવા વડા તરીકે કમ્બાઇન્ડ કોની એમણે નિમણૂક કરી છે? એ પવન દાઉલરી, T રાજકુમારન, આદિત્ય ગાંગુલી કે શિવકુમાર સિન્હા? તેનો સાચો જવાબ છે પવન દાઉલરી. બરાબર, ખાસ યાદ રાખજો, પવન દાઉલરી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ દ્વારા આપત્તિ જોખમ ઘટાડવા માટેના તેમના વિશેષ પ્રતિનિધિ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી છે? બરાબર, તો આપત્તિ જોખમ ઘટાડવા માટે યુનાઇટેડ નેશન્સની એક નિમણૂક કરવામાં આવી છે વિશેષ પ્રતિનિધિ તરીકે. તો કોની? મનમોહન ઝા, સૈયદ અકબરુદ્દીન, કમલ કિશોર કે રામાસ્વામી અય્યર? તો સાચો જવાબ છે કમલ કિશોર, જે ભારતના છે આપણું જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એના ટોચના અધિકારી છે. તો એમના અનુભવોને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે બરાબર તેમને આપત્તિ જોખમ ઘટાડવા માટેના તેમના વિશેષ પ્રતિનિધિત્વે નિયુક્ત કર્યા છે. બરાબર, ત્યાર પછી ક્વેશ્ચન છે, પ્રસિદ્ધ કૃષ્ણના સ્થાને રાજસ્થાન રોયલ્સ ટીમમાં કોનો સમાવેશ થયો? બરાબર, IPLની વાત છે, તો P કૃષ્ણ હતા, એની જગ્યાએ રાજસ્થાન રોયલમાં કોણ આવ્યા છે? A કેશવ મહારાજ, B અભિષેક શર્મા, શ્રી હેરી બ્રુક કે સ્ટીવ સ્મિથ? તો કેશવ મહારાજ આવ્યા છે, જે મૂળ ભારતીય છે. બરાબર, એને રાજસ્થાન રોયલ્સમાં એમને સ્થાન મળ્યું છે, અને એ રમે છે દક્ષિણ આફ્રિકા તરફથી, પણ કેશવ મહારાજ મૂળ ભારતીયના છે. અને બરાબર, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, બાંગ્લાદેશના પ્રથમ અમ્પાયર કોણ છે જેને એમ્પાયરોની ICC એલર્ટ પેનલમાં સામેલ કરવામાં આવે છે? બરાબર, જો આંતરરાષ્ટ્રીય જે પણ ક્રિકેટ મેચ થાય છે એની એક આખી પેનલ છે, ICCની પેનલ, એલર્ટ પેનલ છે. એમાં બધા દેશના જે દિગ્ગજ એમ્પાયર, અનુભવી એમ્પાયરો એમનો સમાવેશ કરવામાં આવે છે. તો બાંગ્લાદેશના એવા પ્રથમ એમ્પાયર કોણ છે જેમનો સમાવેશ થાય છે? હબીબુલ બશર, સફરાદુલ ઇબ્ને શાહિદ, નીતિન મેનન કે મોઇન ખાન? તો નીતિન મેનન તો ભારતના છે, તો સાચો જવાબ છે સરાફુદ્દૌલા ઇબ્ને શાહિદ. ખાસ યાદ રાખજો, સરાફુદ્દૌલા ઇબ્ને શાહિદ, જે બાંગ્લાદેશના એવા પ્રથમ એમ્પાયર છે જેમનો ICC એલર્ટ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, અને 5મી વખત ભારતના નીતિન મેનનનો સમાવેશ થયો છે. બરાબર, અને 12 સભ્યોની જે પેનલ હોય છે એમાં એકમાત્ર ભારતીય છે. ઓકે, યાદ રાખજો નીતિન મેનન. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલો પોપોકેટપેટલ જ્વાળામુખી, ખાસ યાદ રાખજો, નામ થોડુંક વિચિત્ર છે પણ પૂછાયું છે. પોપોકેટપેટલ જ્વાળામુખી કયા દેશમાં આવેલું છે? બરાબર, કયા દેશમાં જ્વાળામુખી આવેલું છે? જાપાન, મેક્સિકો, ઇટાલી કે કેન્યા? જ્યારે પણ આવો કોઈ સ્થળ ચર્ચામાં હોય તો તમારે એનું આજુબાજુના જે પ્લેસીસ હોય એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવા. તો સાચો જવાબ છે એનો મેક્સિકો. મેક્સિકોના નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન સેન્ટર અનુસાર પોપોકેટપેટલ જ્વાળામુખી ગયા મહિને ઘણી વખત ફાટ્યો હતો. બરાબર, હમણાં તાજેતરમાં સુનામી આવી છે કયા દેશમાં તમારે યાદ રાખવાનું. તો આવી નેશનલ ડિઝાસ્ટર જે પ્રાકૃતિક આપદાઓ એ ખાસ ધ્યાનમાં રાખવાની, એના અંદર ક્વેશ્ચનો પૂછવાની શક્યતા વધી જાય છે. બરાબર, તો પોપોકેટપેલ જે છે જ્વાળામુખી એ મેક્સિકોથી માત્ર 50 માઇલ દૂર સ્થિત છે. બરાબર, અને મેક્સિકો શું છે? દક્ષિણ અમેરિકાનો દેશ છે, યાદ રાખજો. બરાબર, અને વિશ્વમાં 13મો સૌથી મોટો દેશ છે. તો તમારે કયા જ્વાળામુખી છે? પોપોકેટપોલ.
કેપિટલ અને ક્યાં છે? મેક્સિકો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે બાલ્ટીમોર બ્રિજ કયા દેશમાં છે જે તાજેતરમાં ચર્ચામાં હતો? ફ્રાન્સ, ચીન, બ્રાઝિલ કે યુએસએ? તો સાચો જવાબ છે યુએસએ. તાજેતરમાં જે અમેરિકાના મેરીલેન્ડ બાલ્ટીમોર શહેરમાં એક મોટો અકસ્માત સર્જાયો એના કારણે ચર્ચામાં છે. વિદેશમાં આવા અકસ્માતો બહુ ઓછા થતા હોય છે. ભારતમાં તમે જોશો વારંવાર મોટા બ્રિજ તૂટી પડવાની આપણે ઘટનાઓ જોતા હોય છે. યુએસમાં અને બીજા દેશોમાં આવું ખાસ ભાગ્યે જ જોવા મળે છે. બરાબર, એ તૂટી ગયો એટલા માટે ચર્ચામાં હતો. બરાબર, મોટું માલવાહક જહાજ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાયું. જહાજ અથડાયું હતું એટલા માટે તૂટ્યું હતો. જો ખાસ યાદ રાખવાનું, જહાજ અથડાયું હતું એટલે પુલ તૂટીને પાણીમાં પડી ગયો હતો. આ પુલ વર્ષ 1977માં બાલ્ટીમોર શહેરની પટાસ્કો નદી પર, ખાસ નદી યાદ રાખજો, કઈ નદી પર છે? પટાસ્કો. હવે અટપટા નામ હોય છે એટલે તમારે પણ એકવાર યાદ રાખવાનો ટ્રાય કરવો. ત્યાર પછીનો કહે છે બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100 2024 મુજબ સૌથી મજબૂત વીમા બ્રાન્ડ કઈ છે? આને સૌથી મજબૂત વીમા બ્રાન્ડની જાહેરાત કરી છે 2024ની ટોપ 100માં. સૌથી મજબૂત કઈ? બજાજ ફાઇનાન્સ, ભારતીય જીવન વીમા નિગમ, રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કે HDFC જીવન વીમો? તો સાચો જવાબ છે LIC, ભારતીય જીવન વીમા નિગમ બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100 2024 પરના અહેવાલ મુજબ વીમા જાયન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત, બરાબર, વૈશ્વિક સ્તરે છે, નેશનલ લેવલે નહીં, બરાબર, સૌથી મજબૂત છે અને તેને એ બ્રાન્ડ મળેલું છે. ખાસ યાદ રાખો, AAA બ્રાન્ડ તરીકે એનો સ્કોર 88.3 છે. બરાબર, તો આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં ચાલુક્ય વંશનો 900 વર્ષ જૂનો કન્નડ શિલાલેખ કયા રાજ્યમાંથી મળી આવ્યો છે? બરાબર, આવા બધા શિલાલેખો બહુ મળતા છે. આપણે તાજેતરમાં ગુજરાતમાં પણ કચ્છમાંથી વસાહતો મળી આવી છે, હડપ્પા કાલીન. બરાબર, તો જે કન્નડ શિલાલેખ ક્યાંથી મળ્યો છે 900 વર્ષ જૂનો? તેલંગાણા, કર્ણાટક, કેરળ કે તમિલનાડુ? તો સાચો જવાબ છે તેલંગાણા. તેલંગાણા જે મહેબૂબનગર જિલ્લામાં જડચેરીલા મંડલ છે એમાંથી 900 વર્ષ જૂનો કન્નડ શિલાલેખ મળી આવ્યો છે. બરાબર, પ્લેચ ઇન્ડિયા ફાઉન્ડેશને એને શોધ્યો છે. બરાબર, ને આ પ્રિઝર્વ હેરિટેજ ફોર ફ્યુચર જનરેશન અભિયાન, ખાસ યાદ રાખજો, આવું અભિયાન ચાલુ કર્યું છે. પ્રિઝર્વ હેરિટેજ ફોર ફ્યુચર જનરેશન અભિયાન અન્વયે એને શોધખોળ કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખવાનું તેલંગાણાનો છે. બરાબર, અને કન્નડ સાહિત્યનો મળતો આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કઈ ટીમે IPL ઇતિહાસ સૌથી મોટો સ્કોર બનાવ્યો? તાજેતરમાં તમે જોયું હશે કે IPLનો સૌથી મોટો સ્કોર નોંધાયો છે. મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ કે દિલ્હી કેપિટલ્સ? તો સાચો જવાબ છે સનરાઇઝર્સ હૈદરાબાદ. સનરાઇઝર્સ હૈદરાબાદે કોની સામે સૌથી મોટો 20 ઓવરમાં 277 રન બનાવ્યા છે? બરાબર, અને એની પહેલાં RCBએ બનાવ્યો હતો પુના વોરિયર્સ સામે. બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે સૌથી મોટો સ્કોર સનરાઇઝર્સ હૈદરાબાદે બનાવ્યો છે 277. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? A. મણિકા બત્રા, B. શરદ કમલ, C. સૌરભ ચૌધરી કે D. નીરજ ચોપરા? બરાબર, જે ધ્વજવાહક હોય એ તરીકે કોની આપણે નિમણૂક કરવામાં આવી છે પસંદગી? તો સાચો જવાબ છે શરદ કમલ, જે ખેલ રત્ન પુરસ્કાર વિજેતા બી છે. બરાબર, અને 2 વખત કોમનવેલ્થ ગેમ ચેમ્પિયન છે, ટેબલ ટેનિસના ખેલાડી છે. એટલે શરદ કમલ કોણ છે? તો ટેબલ ટેનિસના ખેલાડી છે, એમની પસંદગી કરવામાં આવી છે. બરાબર, ભારતનો 19મો ધ્વજવાહક હશે. બરાબર, એમણે ભારતના 19મો ધ્વજવાહક બનશે, ખાસ યાદ રાખવાનું છે. શરદ કમલ કોણ છે? તો ટેનિસ ખેલાડી છે, કોમનવેલ્થ ગેમ્સ જે રમાવાના છે ચેમ્પિયન, બરાબર, એમાં એમને ભારતના ધ્વજવાહક બનશે 2024માં. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઇસરોએ પુનઃ ઉપયોગી પ્રક્ષેપણ વાહનના લેન્ડિંગ મિશનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, તેનું નામ શું છે? ઇસરોએ ફરીથી રિયુઝેબલ જે આપણે પ્રક્ષેપણ વાહન બનાવ્યું છે લેન્ડિંગ મિશન, એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, તેનું નામ શું આપવામાં આવ્યું? A. પુષ્પક, 2. અર્થપૂર્ણ, 3. આકાશવાન કે D. વિક્રમ? તો સાચો જવાબ છે પુષ્પક. પુષ્પક આપણે કહીએ રામાયણમાં પણ પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે અને એનું લક્ષ્ય માઇથોલોજીને ધ્યાનમાં રાખીને આપણે એનું નામ આપ્યું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને કર્ણાટકના ચેલ્લાકેરે એરોનોટિકલ ટેસ્ટ રેન્જ, યાદ રાખજો ATR, બરાબર, એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે પુષ્પક નામના તેના પુનઃ ઉપયોગ કરી શકે તેવા લોન્ચિંગ વ્હીકલ
બરાબર. એટલે એક વખત અમુક વ્હીકલ કહેવાય કે એકવાર લોન્ચ કર્યા પછી બીજી વાર એનો ઉપયોગ નથી થતો અને આ ખૂબ જ ખર્ચાળ પ્રોસેસ છે. એટલે આપણે એવી શોધ કરી રહ્યા છે કે જેને ફરીથી એકવાર પ્રક્ષેપણ કર્યા પછી બી ફરીથી એને પાછું લાવીને એને રીયુઝ કરી શકાય. બરાબર. યુઝ એન્ડ થ્રો નહીં, રીયુઝ કરી શકાય. બરાબર. તો એનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ખૂબ જ મહત્ત્વનો. દર વર્ષે વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21મી માર્ચ, 22મી માર્ચ, 23મી માર્ચ કે 24મી માર્ચ? તો સાચો જવાબ છે 22 માર્ચ. વિશ્વમાં તાજા પાણીના મહત્ત્વ વિશે લોકોને જાગૃત કરવાનો જે ઉદ્દેશ્ય છે એને અનુલક્ષીને દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને સૌપ્રથમ 1992માં એક ઠરાવ પસાર કર્યો હતો અને 1992માં વિશ્વ જળ દિવસની શરૂઆત થઈ હતી. બરાબર. તો એનું પ્રથમ ઔપચારિક દરખાસ્ત જે થઈ હતી એ યાદ રાખજો, રિયો ડે જેનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખવાની છે 22મી માર્ચના રોજ લોકોને પાણીને મહત્ત્વને જાગૃત કરવા માટે. હવે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે થીમ શું હતી આ વર્ષની. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ છે? એ રાજીવ સિન્હા, બી જય અગ્નિહોત્રી, શ્રી અશ્વિની કુમાર કે ડી વિજય કુમાર? તો સાચો જવાબ છે અશ્વિની કુમાર જે છે એમની ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અશ્વિની કુમાર કોણ છે? પંજાબના જાલંધરથી જાણીતા બિઝનેસ એન્ટરપ્રિન્યોર અને નિકાસકાર છે. બરાબર. જેઓ એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તો ખાસ યાદ રાખવાનું અશ્વિની કુમાર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ચંદ્રયાન 3 જ્યાં લેન્ડ થયું હતું. બરાબર. ચંદ્રયાન 3 લેન્ડિંગ સાઇટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા માન્યતા આપવામાં આવી હતી. તેનું નામ શું હતું? એ અટલ, બી શિવશક્તિ, 3 અર્થપૂર્ણ કે ડી અભય? તો સાચો જવાબ છે શિવશક્તિ. આપણે જ્યાં લેન્ડ થયું ત્યાં આપણે લેન્ડિંગ પોઈન્ટને શિવશક્તિ નામ આપ્યું છે. તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન તાજેતરમાં ઈસરોની ચંદ્રયાન 3 લેન્ડિંગ સાઇટને વિશ્વ શક્તિ બિંદુ તરીકે માન્યતા આપી છે. બરાબર. અને પીએમ મોદી એમનું નામ 26 ઓગસ્ટ 2023ના રોજ રાખ્યું હતું. ઓકે. ખાસ યાદ રાખવાનું શિવશક્તિ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સિને વિસ્ટાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કયા શહેરમાં થશે? એ ચંદીગઢ, બી નવી દિલ્હી, સી મુંબઈ કે ડી જયપુર? તો સાચો જવાબ છે ચંદીગઢ. ચંદીગઢમાં 27થી 31 માર્ચ દરમિયાન એટલે પૂર્ણ થઈ ગયું છે. બરાબર. એનું આયોજન કરવામાં આવ્યું હતું અને બોમન ઈરાનીએ એમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓકે. અને કાન્સ વિજેતા ફ્રેન્ચ ફિલ્મ જે છે ધ ફેસ્ટ ઓફ થિંગ્સ પ્રથમ ફિલ્મ તરીકે દર્શાવવામાં આવશે. તો ખાસ આટલું ફેક્ટ યાદ રાખવાનો તમારે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 18મો. ઇન્ડિયન માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024માં 2 ગોલ્ડ મેડલ કોણે જીત્યા છે? ઇન્ડિયન માસ્ટર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અસ્મિતા ચલિહા, નાદી દિવેચા, માલવિકા બંસોડ કે અપર્ણા બાલન? તો સાચો નાદી દિવેચા. બરાબર. નાહિદ દિવેચા છે, મહારાષ્ટ્રના છે. બરાબર. પંચકુલામાં જે ઇન્ડિયન માસ્ટર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024 યોજાઈ તેમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. ખાસ યાદ રાખવાનું છે. અને મહિલામાં પણ છે. મહિલામાં જોઈ લેજો સુનિતા સિંહ. બરાબર. સુનિતા સિંહને હરાવ્યા હતા. એટલું યાદ રાખજો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 19મો. બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપનું ટાઇટલ કઈ ટીમે જીત્યું? ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા કે કેરળ? તો સાચો જવાબ છે હરિયાણા. હરિયાણાએ જે બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ છે છોકરા છોકરી બંને કેટેગરીમાં સંયુક્ત રીતે ટાઇટલ જીત્યું છે. બીજા ક્રમે દિલ્હી અને મહારાષ્ટ્ર રહ્યા હતા. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ટ્રાઈએ મશીન ટુ મશીન કોમ્યુનિકેશન માટે એમ્બેડેડ સિમનો ઉપયોગ કર્યો છે. બરાબર. એમ્બેડેડ સિમનો ઉપયોગ કરે છે, જારી કરવાની ભલામણો કરી છે ટ્રાઈ. બરાબર. તો ટ્રાઈની સ્થાપના ક્યારે થઈ હતી? તમારે ટ્રાઈ વિશે થોડું જણાવવાનું છે. બરાબર. ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1990, 1995, 1997 કે 2000? તો સાચો જવાબ છે 1997. 1997માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. મશીન ટુ મશીન માટે બરાબર એક સિમનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ભલામણ બહાર પાડી છે. હજુ એને આપણે અમલમાં આવતા વાર લાગશે. બરાબર. તો 1997 હેઠળ ભારત સરકાર દ્વારા તેને સ્થાપવામાં આવેલી એક નિયમનકારી સંસ્થા છે. બરાબર. ખાસ યાદ રાખો સંવૈધાનિક નથી, નિયમનકારી સંસ્થા છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ચોથી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ચોથી જે શાંઘાઈ કોર્પોરેશન હતી સ્કોનું સ્ટાર્ટઅપ ફોરમ જે છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? શાંઘાઈ, મોસ્કો, નવી દિલ્હી કે તાશ્કંદ? તો સાચો જવાબ છે નવી દિલ્હી. શાંઘાઈ કોર્પોરેશન જે છે એના જે દેશોની જે સ્ટાર્ટઅપ ફોરમ એની ચોથી આવૃત્તિ છે. બરાબર. તો દિલ્હીના રોજ યોજાયું હતું.
બરાબર, તમામ સભ્ય દેશના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. તમારે ખાસ યાદ રાખવાનું કે સ્કોની સ્થાપના ક્યારે થઈ? 2001માં થઈ હતી અને ભારત અને પાકિસ્તાન 2017માં આમાં જોડાયા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતીય કૃષિ સંશોધન પરિષદે કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી માટે કોની સાથે કરાર કર્યા છે? એગ્રીલેક્સ, આવર એગ્રીટેક, ધનુકા એગ્રીટેક લિમિટેડ કે ક્રોકા ફાર્મ? તો સાચો જવાબ છે એગ્રીલેક્સ, ધનુકા એગ્રીટેક લિમિટેડ સાથે આપણે એને સંશોધન કર્યા છે, કરાર કર્યા છે ICAR, બરાબર. ધનુકા એગ્રીટેક લિમિટેડ સાથે MOU એટલે કે મેમોર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કર્યા છે, બરાબર. એનો ઉદ્દેશ્ય શું છે? ખેડૂતોની સુધી નવી ટેકનોલોજી પહોંચાડવી અને બંને સંસ્થાગત જે સંસ્થાઓનો કુશળ ઉપયોગ કરવો, બરાબર. તાલીમ આપશે મોટે ભાગે. તો ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન 2023 માટે કોને નામાંકિત કરવામાં આવ્યા? ગુલઝાર અભિકાંત, અમિતાભ અભિકાંત, પ્રભા વર્મા કે ખુશવંત? તો સાચો છે પ્રભા વર્મા. પ્રભા વર્મા જે કવિયત્રી છે અને સાહિત્યકાર છે, તેમની કાવ્યાત્મક નવલકથા છે રૌદ્ર સાત્વિકમ. યાદ રાખવાનું ખાસ, તમને પૂછે છે કે રૌદ્ર સાત્વિકમના લેખક કોણ છે? તો સાચો જવાબ એનો છે પ્રભા વર્મા. માટે KK બિરલા ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન 2023થી સન્માનિત કરવામાં આવશે, બરાબર. અને સરસ્વતી સન્માનની શરૂઆત 1991માં થઈ હતી, બરાબર. દેશનો સૌથી પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કાર ગણવામાં આવે છે અને દર વર્ષે ભારતીય ભાષામાં લખાયેલ અને છેલ્લા 10 વર્ષમાં, યાદ રાખવાનું, છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલી હોવી જોઈએ, 10 વર્ષથી જુદી ના હોવી જોઈએ અને ભારતીય ભાષામાં લખાયેલી હોવી જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં પશ્ચિમ બંગાળના નવા પોલીસ મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય મુખર્જી, અજય કુમાર, રાજીવ કુમાર કે મહેશ ચક્રવર્તી? તો સાચો જવાબ છે સંજય મુખર્જી. ભારતના ચૂંટણી પંચે તાજેતરમાં સંજય મુખર્જીને પશ્ચિમ બંગાળના નવા પોલીસ મહાનિદેશક DGP તરીકે નિયુક્ત કર્યા છે, બરાબર. ખાસ આપણે ડિટેલમાં બહુ જોવાની જરૂર નથી, આપણે પોલિટિકલ ઇસ્યુના કારણે આવું થયું છે એવું બધા કહે છે. 25મો ક્વેશ્ચન છે, ભારતીય સ્ટીલ એસોસિએશનના પ્રમુખ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો? નવીન જિંદાલ, ગૌતમ અદાણી, રતન ટાટા કે દીપક મહેતા? તો સાચો જવાબ છે નવીન જિંદાલ. નવીન જિંદાલ છે સ્ટીલ એન્ડ પાવરના જેમની પોતાની જે કંપની છે જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના ચેરમેન છે. એમણે તાત્કાલિક અસરથી ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન ISAના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યો, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતીય મૂળના લિયો વરાડકર નામ છે, ભારતીય મૂળના છે લિયો વરાડકર કયા દેશના વડાપ્રધાન હતા જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું? આયર્લેન્ડ, ફિનલેન્ડ, પોર્ટુગલ કે સ્પેન? તો સાચો જવાબ છે આયર્લેન્ડ. આયર્લેન્ડના જે ભારતીય મૂળના હતા લિયો વરાડકર, બરાબર, એમણે રાજીનામું આપ્યું છે અને બરાબર તે કોઈ પણ સૌથી યુવા વ્યક્તિ હતા, બરાબર. સૌથી યુવા, પાછા કેવા હતા યાદ રાખજો ખાસ, ખુલ્લેઆમ સમલૈંગિક વડાપ્રધાન હતા, બરાબર. અને આ પદ સંભાળનાર સૌથી યુવા હતા, એટલે સમલૈંગિક હતા અને સૌથી યુવા હતા, યાદ રાખવાનું તમારે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, દર વર્ષે વિશ્વ વનીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 19મી માર્ચ, 20મી માર્ચ, 21મી માર્ચ કે 22મી માર્ચ? તો કોમેન્ટ બોક્સમાં જવાબ તમે જણાવો. તો સાચો જવાબ છે 21મી માર્ચ, બરાબર. તો લોકોને વિશ્વમાં જંગલો અને વૃક્ષોના મહત્ત્વની યાદ અપાવવા માટે દર વર્ષે વિશ્વ વનીકરણ દિવસ, બરાબર, વૃક્ષો વાવવાની પહેલ પ્રોત્સાહન આપવા માટે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2012માં એની સૌપ્રથમ ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. અને 2024ની થીમ કઈ હતી? ફોરેસ્ટ એન્ડ ઇનોવેશન, બેટર વર્લ્ડ માટે નવા સોલ્યુશન. ઓકે, એની થીમ હતી, તમારે યાદ રાખવાની. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સ્ટાર્ટઅપ મહાકુંભનું કયા આયોજન કરવામાં આવ્યું? કઈ જગ્યાએનું આયોજન કરવામાં આવ્યું? A બેંગલુરુ, B મુંબઈ, C દિલ્હી કે D કલકત્તા? તો સ્ટાર્ટઅપ મહાકુંભનું C નવી દિલ્હી ખાતે એનું આયોજન કરવામાં આવ્યું નરેન્દ્ર મોદી દ્વારા. ખાસ કહી યાદ રાખજો, ભારત મંડપમ, આવા ટેકનિકલ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. કઈ બિલ્ડિંગમાં? તો ભારત મંડપમમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, બરાબર. ભારતમાં ટોટલ કેટલા સ્ટાર્ટઅપ છે? લગભગ 1.25 લાખ સ્ટાર્ટઅપ છે અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, રશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? A વિનય કુમાર, B પરસોત્તમ રૂપાલા, C અજય નાગર કે R K અગ્રવાલ? તો સાચો જવાબ છે વિનય કુમાર તરીકેની નિમણૂક કરવામાં આવી છે વિદેશ મંત્રાલય દ્વારા. ઓકે, રશિયાના આગામી રાજદૂત તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જે બહાર પાડવામાં આવ્યો છે એ મુજબ વિશ્વનો સૌથી ખુશ દેશ કયો છે? બરાબર, વિશ્વના સૌથી ખુશ દેશ તમે જોશો સૌથી નાના દેશો હશે, ઓછી વસ્તીવાળા દેશો હશે, બરાબર. તો ડેનમાર્ક, જર્મની,
ફિનલેન્ડ કે આઇસલેન્ડ? તો એનો સાચો જવાબ છે ફિનલેન્ડ. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024 અનુસાર યુરોપિયન દેશ ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશ દેશ છે. ફિનલેન્ડ સતત 7મા વર્ષે, યાદ રાખજો, સૌથી ખુશ દેશ છે, બરાબર. ભારતનો 126મો નંબર છે, બરાબર. પાકિસ્તાનનો 108મો અને શ્રીલંકાનો 128મો, અમેરિકા 23મા સ્થાને છે. તો તમારે પ્રથમ 3 યાદ રાખવાના છે. ભારતનો યાદ રાખવાનો છે 126મો, પાકિસ્તાનનો 108મો અને શ્રીલંકાનો 128મો નંબર છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ગગનયાન ક્રૂને મદદ કરવા માટે ઇસરોએ કઈ એપ લોન્ચ કરી છે? સખી, મદદ, આકાશ કે સક્ષમ? તો સાચો જવાબ છે સખી એપ લોન્ચ કરી છે ઇસરોએ, બરાબર. ગગનયાન જે ક્રૂ છે એમાં જે લોકો જવાના છે એમને મદદ કરવા માટે અવકાશજન્ય અને સહાયક અને ક્રૂ ઇન્ટરેક્શન સાખી અથવા સખી નોલેજ હબ છે, બરાબર. સોરી. 2025માં ગગનયાન માનવ મિશન લોન્ચ કરવામાં આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ક્યારે ઉજવવામાં આવે છે? 18મી માર્ચ, 19મી માર્ચ, 20મી માર્ચ કે 21મી માર્ચ? તો સાચો જવાબ છે 20મી માર્ચ. ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ દર વર્ષે 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. 2012થી એની શરૂઆત થઈ છે, બરાબર. અને આ દિવસનો હેતુ લોકોને સાદું અને સુખી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો હોય છે. તો તમારે ખાલી યાદ રાખવાનું છે 20મી માર્ચ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારત કયા દેશ સાથે ટાઈગર ટ્રાયમ્ફ 24 કવાયતનું આયોજન કરશે? તો આ જેટલા પણ એક્સરસાઇઝ હોય છે એ એક્સરસાઇઝ તમારે ખાસ યાદ રાખવાની છે. એ ફ્રાન્સ, બી જર્મની, સી યુએસએ કે ડી કેનેડા? તો સાચો જવાબ છે યુએસએ. ટાઈગર ટ્રાયમ્ફ યુએસએ સાથે ભારતને એક સૈન્ય ટ્રીપ શું કહેવાય અભ્યાસ છે, બરાબર. 18 માર્ચ 31 માર્ચ યોજાઈ ગઈ છે, એટલે ખાસ યાદ રાખવાનું જરૂર નથી. ખાલી કોની સાથે? તો યુએસએ સાથે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યની પોલીસ છે ડિજિટલ પ્લેટફોર્મ ત્રિનેત્ર, ખાસ યાદ રાખવાનું, ત્રિનેત્ર એપ લોન્ચ કરી? કોણે કરી છે ત્રિનેત્ર એપ? મધ્યપ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ કે બિહાર? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ પોલીસ હવે અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ કયું છે? ત્રિનેત્ર એપ. ત્રિનેત્ર એપ 2.0નો ઉપયોગ કરશે. તો ખાસ એનો ઉપયોગ ગુના નિવારણ અને તપાસમાં મદદ કરવામાં થશે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં યોન્ડુ ઘોષણા, બરાબર. યોન્ડુ ઘોષણા ચર્ચામાંથી તે નીચેમાંથી કોની સાથે સંબંધિત છે? સાયબર સુરક્ષા, ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તે છે કે દરિયાઈ સુરક્ષા કે મલેરિયા રોગ? તો સાચો જવાબ છે મેલેરિયા રોગ માટે એનું નામ જે યોન્ડે ઘોષણા છે મલેરિયાની લડાઈ સામે, ખાસ યાદ રાખવાનું છે, મલેરિયા સામેની લડાઈ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયું છે. 11 આફ્રિકન દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓએ મેલેરિયાથી થતા મૃત્યુને ખતમ કરવાનો સંપર્ક કર્યો. તમને ખબર છે આફ્રિકા દેશોમાં મેલેરિયા વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમને યાદ હશે કે આફ્રિકા જેવા દેશમાં મેલેરિયા રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એને ખતમ કરવા માટે આ દેશોએ ભેગા મળીને એની એક ટીમ બનાવી છે અને એ ટીમને એક ઘોષણાપત્ર જાહેર કર્યું છે અને યોન્ડો ઘોષણાપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કોટક મહિન્દ્રા બેંક દ્વારા, બરાબર, વન કોટકના ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ અભયસિંહ, બી રાજીવાનંદ, સી જયદીપસિંહ હંસરાજ કે ડી અશ્વિની કુમાર? તો એનો સાચો જવાબ છે જયદીપ હંસરાજ. જે કોટક મહિન્દ્રા બેંકે, બરાબર, સિક્યુરિટીઝના વર્તમાન એમડી અને સીઈઓ જયદીપ હંસરાજને 1 એપ્રિલથી, બરાબર, વન કોટક ગ્રુપ જે છે એમનું એના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે અને એનું મુખ્ય મથક મુંબઈમાં છે. ત્યારે ક્વેશ્ચનનો ક્વેશ્ચન છે, ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય વિકલાંગતાના ચિહ્ન તરીકે કોની પસંદ કરવામાં આવી છે? શીતલ દેવી, અરુણિમા સિન્હા, દેવ રાઠી કે જયકુમાર? તો અરુણિમા શીતલ દેવી જે છે પેરા તીરંદાજ અને અર્જુન પુરસ્કાર વિજેતા શીતલ દેવીને જે વિકલાંગોના એક આઇકોન તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે, બરાબર. એટલે શું કરશે? તો મતદાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રદર્શની ક્રિકેટ મેચનું આયોજન કરશે, બરાબર છે. વોટિંગ વિકલાંગોમાં પણ ડિસેબિલિટીમાં વોટિંગ જે ટકાવારી વધે એનો પ્રયાસ કરશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ચર્ચામાં આવેલી કોવિંદ સમિતિ નીચેમાંથી કોની સાથે સંબંધિત છે? ન્યાયાધીશોની નિમણૂક સાથે, એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન સાથે, ચૂંટણી બોન્ડ સાથે કે સમાન નાગરિક સંહિતા સાથે? તો સાચો જવાબ છે વન નેશન વન ઇલેક્શન સાથે સંકળાયેલી છે અને એમને એમનો રિપોર્ટ રાષ્ટ્રપતિશ્રીને સોંપી દીધો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં પીવી નરસિમ્હા રાવ મેમોરિયમ
જે એવોર્ડ છે મેમોરિયલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? રતન ટાટા, રામનાથ કોવિંદ, એસ જયશંકર કે નીતિશ કુમાર? તો સાચો જવાબ છે રતન ટાટા, જે આપણા ઉદ્યોગપતિ છે. એમને તેમના ઉત્કૃષ્ટ પરોપકારી યોગદાન માટે પ્રતિષ્ઠિત પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને બરાબર, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, મોટાભાગે સામાજિક અને માનવતાવાદી જે કલ્યાણકારી કાર્યો કરતા હોય છે, બરાબર, એમને આપવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય સિન્હા, બી રાહુલસિંહ, સી રઘુવરદાસ કે ડી વિનય સક્સેના? તો સાચો જવાબ છે બી રાહુલસિંહ. વરિષ્ઠ અમલદાર રાહુલસિંહને તાજેતરમાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE, આખું નામ યાદ રાખજો, બરાબર, ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? અશોક ખેમકા, સોનલ ગોયલ, નવનીત કુમાર સહગલ કે મનોજ કુમાર શર્મા? તો સાચો જવાબ છે નવનીત કુમાર સહગલ, જે નિવૃત્ત IAS અધિકારી છે, તેમની પસંદગી થઈ છે. ઓકે. પ્રસાર ભારતી સૌથી મોટી જાહેર પ્રસારણ એજન્સી, યાદ રાખજો. પ્રસાર ભારતી શું છે? સૌથી મોટી જાહેર પ્રસારણ એજન્સી છે. એની સ્થાપના 1997માં ટ્રાઈની સાથે થઈ હતી, યાદ રાખજો. ટ્રાઈ આપણે જોયું હતું ને આગળ, એની સાથે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કેન્દ્રીય મંત્રીજી છે અર્જુન મુંડાએ કયા રાજ્યમાં સેન્ટર ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રમોશન ઓફ ટ્રાઇબલ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો હતો? બરાબર, કઈ જગ્યાએ? એ બિહાર, બી ઝારખંડ, સી આસામ કે ડી ત્રિપુરા? તો સાચો જવાબ છે ઝારખંડ. ઝારખંડમાં સેન્ટર ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રમોશન ઓફ ટ્રાઇબલ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો હતો અને 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 43મો, વિમેન્સ પ્રીમિયર લીગની બીજી વખતનું જે બીજી સિઝન છે એનું ટાઇટલ કોણે જીત્યું છે? એ RCB, બી દિલ્હી કેપિટલ્સ, સી મુંબઈ ઇન્ડિયન્સ કે યુપી વોરિયર્સ? સાચો જવાબ છે રોયલ ચેલેન્જર્સ, બરાબર. RCB એ જીત્યું છે, બરાબર, વિમેન્સ પ્રીમિયર લીગ. મેન્સ હજી એક પણ જીતી નથી શક્યા અને વિમેન્સ જીત્યા છે, એટલે યાદ રાખવા જેવું છે, બરાબર. કોને હરાવ્યું હતું? દિલ્હી કેપિટલને હરાવીને 8 વિકેટથી હરાવીને જીત્યું હતું. ઓકે. અને ખાસ યાદ રાખજો, ઓરેન્જ કેપ એલિસ પેરી અને પર્પલ કેપ શ્રીયંકા પાટીલ, બરાબર, શ્રીયંકા પાટીલ, બરાબર, એમને આપવામાં આવ્યું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, માજુલી માસ્ક, જેને તાજેતરમાં GI ટેગ આપવામાં આવ્યું છે. માજુલી જિલ્લો અસમ, યાદ રાખવાનું તમારે, બરાબર. તો તે ક્યાં છે? બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ કે આસામ? તો સાચો જવાબ છે આસામ. આસામમાં ભારત સરકારે તાજેતરમાં આસામના માજુલી માસ્કને ભૌગોલિક સંકેત GI ટેગ આપ્યો છે, બરાબર. દુર્ગા પૂજા જેવા તહેવારે તેનો માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એ ખૂબ જ ચર્ચામાં છે. તો યાદ રાખવાનું, માજુલી માસ્ક, આસામ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં બહારમાં પાડવામાં આવેલા વૈશ્વિક માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ કયો હતો? 75મો, 78મો, 125મો કે 134મો? તો સાચો જવાબ છે 134. ભારતનો જેટલા પણ ઇન્ડેક્સમાં જેટલા પણ ક્રમાંક છે, આપણે હું એક આખો વિડીયો લઈને આવીશ. તો ભારતનો માનવ વિકાસ પર યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP જે કરે છે, માનવ વિકાસ પર યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા અહેવાલ પાડવામાં આવે છે. કયો? SDI, વૈશ્વિક માનવ વિકાસ સૂચકાંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ભારતનો 134મો છે. તેના પાડોશી દેશો એના કરતાં પણ વધારે આગળ છે, બરાબર. આપણા માટે થોડોક ચિંતાનો વિષય છે. ભારતનો વિકાસ કેવો છે? મધ્યમ માનવ વિકાસ છે, બરાબર. અને ભૂટાન 125 અને બાંગ્લાદેશ 129મા ક્રમે છે અને ભારતનો 134મો છે. થોડોક ચિંતાનો વિષય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ચર્ચામાં આવેલ ડેમોક્રેસી રિપોર્ટ 2024, લોકશાહી રિપોર્ટ 2024 નીચેમાંથી કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? બોર્ડેસ વિનાના રિપોર્ટ્સ, નીતિ આયોગ, UNDP કે VDEM સંસ્થા? તો સાચો જવાબ છે VDEM સંસ્થા. VDEM સંસ્થા દ્વારા ડેમોક્રેસી રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવે છે, બરાબર. અને સમગ્ર વિશ્વમાં લોકશાહી સંસ્થાઓનો અભ્યાસ કરે છે, એના આધારે રિપોર્ટ બહાર પાડે છે, બરાબર. તો VDEM સંસ્થાની સ્થાપના 2014માં થઈ હતી સ્ટાફન લિન્ડનબર્ગ દ્વારા, બરાબર. સ્ટીફન અથવા સાફન યાદ રાખજો, લિન્ડબર્ગ દ્વારા એની સ્થાપના થઈ હતી. અને રાજકીય અને કોણ છે? લિન્ડબર્ગ જે છે, સ્ટેફન લિન્ડબર્ગ એ રાજકીય નિષ્ણાત છે, સ્વીડિશ રાજકીય નિષ્ણાત છે. એમને એની સ્થાપના કરી હતી VDEM, બરાબર, સંસ્થા. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે આગળ જઈએ. 47મો, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઉદ્દેશ્ય સાથે ગ્રામીણ વિકાસ મંત્રાલય કોની સાથે કરાર કર્યા? જેપાલ, નીતિ આયોગ, વિશ્વ બેંક કે એશિયન ડેવલપમેન્ટ બેંક? તો સાચો જવાબ છે જેપાલ.
સાથે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે એશિયાના અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબ, આખું નામ યાદ રાખજો જેપાલનું, બરાબર, દક્ષિણ એશિયાનું જે અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબ સાથે MOU કર્યા છે, બરાબર, અને એની સાથે કામ કરીને ગરીબીના મુદ્દાઓ પર ચર્ચા કરીને અને એમની જે ટેકનિકથી ગરીબી ઘટાડી છે એમના વિસ્તારમાં, એ રીતે ભારતમાં પણ એ પ્રયાસ કરશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતમાં ફિનટેક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ભારત સરકારે કોની સાથે લોન પર કરાર કર્યા છે? વિશ્વ બેંક, ADB, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કે નવી વિકાસ બેંક? તો સાચો જવાબ છે ADB, એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે આપણે ભારતે ઇકોસિસ્ટમને મજબૂત, ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે 23 મિલિયન બરાબરના લોનના કરાર કર્યા છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ બન્યા છે? તો એનો સાચો જવાબ છે અજય કાલા, રમેશચંદ્ર શર્મા, બી સાઈરામ કે VK સિન્હા? તો સાચો જવાબ છે બી સાઈરામ. કોલ ઇન્ડિયા લિમિટેડ સિંગરૌલી સ્થિત મુખ્ય પેટા કંપની નોર્ધન કોલાફિલ્ડ્સ લિમિટેડ NCLના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે બી સાઈરામની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 50, રણજી ટ્રોફી 2024નું ટાઇટલ કઈ ટીમે જીતી? ઉત્તર પ્રદેશ, મુંબઈ, વિદર્ભ કે બિહાર? તો સાચો જવાબ છે મુંબઈ. મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં 169 રને કોને હરાવ્યું? વિદર્ભને હરાવ્યું, અને 8મી વખત, બરાબર, 8 વર્ષ બાદ આ ટાઇટલ જીત્યું છે, બરાબર, અને મુંબઈનું આ 42મું ટાઇટલ છે, ખાસ યાદ રાખવાનું, બરાબર. અને રણજી ટ્રોફી જીતનારો મુંબઈનો 26મો કેપ્ટન કોણ? અજિંક્ય રહાણે. આટલી તમારે ડિટેલ યાદ રાખવાની. કેટલામી વખત? 42મી વખતનું એનું ટાઇટલ છે મુંબઈનું. દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 માર્ચ, 14 માર્ચ, 15 માર્ચ કે 16 માર્ચ? સાચો જવાબ છે 15 માર્ચ. 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. ગ્રાહકોને પોતાના અધિકારો માટે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે, બરાબર. અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અલગ છે અને વિશ્વ ગ્રાહક દિવસ અલગ છે. કોમેન્ટ બોક્સમાં જણાવો કે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતનો પ્રથમ ઓટોમોબાઈલ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત કે તમિલનાડુ? તો સાચો જવાબ છે ગુજરાત. ગુજરાતના નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં હાંસલપુરમાં, યાદ રાખજો ખાસ, કઈ જગ્યાએ? હાંસલપુર, મારુતિ સુઝુકી, બરાબર, ઇન્ડિયાના પ્લાન્ટ ખાતે પ્રથમ ઓટોમોબાઈલ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર. તો કોની વચ્ચે કરાર છે? મારુતિ પ્રોજેક્ટ અને ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, GRIDE, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વચ્ચેની એક MOUની પહેલ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કયા કેન્દ્રીય મંત્રીએ જન ઔષધિ કેન્દ્રો માટે ક્રેડિટ સહાયતા કાર્યક્રમ શરૂ કર્યા? A. ડૉક્ટર મનસુખ માંડવિયા, B. સ્મૃતિ ઈરાની, C. અનુરાગ ઠાકુર કે D. ગિરિરાજ સિંહ? તો સાચો જવાબ છે ડૉક્ટર મનસુખ માંડવિયા સાહેબે કેન્દ્રીય રસાયણ અને ખાતર, બરાબર, જે એમના મંત્રી છે, બરાબર, એમણે એનું ઉદ્ઘાટન કર્યું હતું, બરાબર. તો કઈ બેંક સિડબી અને ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા PMBI વચ્ચે પણ એક કરાર થયા હતા, બરાબર. એની એક વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતે તાજેતરમાં કયા દેશ સાથે સંયુક્ત આર્થિક અને વેપાર સમિતિની સ્થાપના માટે હસ્તાક્ષર કર્યા છે? એક MOU કર્યા છે. કેન્યા, દક્ષિણ આફ્રિકા, અર્જેન્ટિના કે ડોમિનિયન રિપબ્લિક? સાચો જવાબ છે ડોમિનિયન રિપબ્લિક સાથે ભારતે, બરાબર, ઇકોનોમી એન્ડ ટ્રેડ કમિટીની સ્થાપના માટે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે, બરાબર. ડોમિનિયન રિપબ્લિક એ કેરેબિયન રાષ્ટ્ર છે, ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સિપ્રીના અહેવાલ મુજબ 2019-23 વચ્ચે વિશ્વના ટોપ જે દેશો છે એમાં શસ્ત્ર આયાત પર પ્રથમ કોણ? એટલે શસ્ત્ર આયાત કરનાર સૌથી ટોપનો દેશ કયો? તો એ ઓલવેઝ ભારત જ છે, બરાબર, 19-23ની વચ્ચે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, PM મોદીએ ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સર્વિસનો શિલાન્યાસ ક્યાં કર્યો? A. પંજાબ, B. રાજસ્થાન, C. ઉત્તર પ્રદેશ કે D. ગુજરાત? તો સાચો જવાબ છે D. ગુજરાત. આપણે ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાનું છે, તમને આઈડિયા હશે જ, બરાબર. તો એ ત્યાં આગળ એમને 1.5 લાખ કરોડથી વધુના 3 પ્રોજેક્ટનો સમાવેશ કર્યો છે અને ધોરેલાની જે યુનિટ ક્ષમતા છે દર મહિને 50,000 વેફર શરૂ કરશે, બરાબર. ત્યાર પછી વેફર એટલે ચીપ એવું ના સમજતા.
તાજેતરમાં પ્રાદેશિક એરલાઇન સેવા ફ્લાય 91નું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહ, એસ જયશંકર, રાજનાથ સિંહ કે જ્યોતિરાદિત્ય સિંધિયા? તો સાચો જવાબ છે ડી, જ્યોતિરાદિત્ય સિંધિયા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? કે મધ્યપ્રદેશ, બી હિમાચલ પ્રદેશ, સી ગુજરાત કે ડી અરુણાચલ પ્રદેશ? તો સાચો છે ડી, સી ગુજરાતમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે સાબરમતીમાં જે કોચરબ આશ્રમ છે તેમણે ગાંધી આશ્રમ મેમોરિયલ માસ્ટર પ્લાનનું લોકાર્પણ કર્યું હતું. બરાબર, 12 માર્ચે કર્યું હતું કારણ કે દાંડી માર્ચનું હતું. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી? એ નાયબ સૈની, બંડારુ દત્તાત્રેય, ભૂપેન્દ્ર યાદવ કે ડી અતુલ પ્રધાન? તો સાચો જવાબ છે નાયબ સૈની. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ફેબ્રુઆરી મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણે જીત્યો? રોહિત શર્મા, જો રૂટ, ડેવિડ વોર્નર કે યશસ્વી જયસ્વાલ? તો સાચો જવાબ છે યશસ્વી જયસ્વાલ. બરાબર. દર વખતે મેન્સ અને વુમેન્સના દર મહિને એવોર્ડ આપવામાં આવે છે. તો મેન્સમાં જીત્યો યશસ્વી જયસ્વાલે અને વુમેન્સમાં જીત્યો એનાબેલ સધરલેન્ડે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં નવા તકેદારી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ? એસ રાજીવ, એસ રાજીવ, રાજીવ કુમાર, અનુપ અવસ્થી કે સંજય સિન્હા? તો સાચો જવાબ છે એસ રાજીવનું દ્રૌપદી મુર્મુ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં એમની વિજિલન્સ કમિશન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. અને વિજિલન્સ કમિશનની સ્થાપના 1964માં થઈ હતી, ખાસ યાદ રાખજો. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કટલેસ એક્સપ્રેસ 2024 કસરતનું આયોજન એટલે એક્સરસાઇઝનું આયોજન કયા દેશ સાથે કરવામાં આવ્યું હતું? ભારત, ઓસ્ટ્રેલિયા, સેશલ્સ કે જાપાન? તો સાચો જવાબ છે સેશલ્સ, પોર્ટ વિક્ટોરિયા. બરાબર. 26મી ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન બહુરાષ્ટ્રીય કવાયત કટલાસ એક્સપ્રેસ અથવા કેટલાસ એક્સપ્રેસ જે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર. ભારતીય જહાજ કયું? INS તીરે એમાં ભાગ લીધો હતો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શન સુભાષ અભિનંદન કોણે શરૂ કર્યું? એ અમિત શાહ, બી રાજનાથ સિંહ, સી અર્જુન રામ મેઘવાલ કે ડી અનુરાગ ઠાકુર? તો સાચું છે અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી. બરાબર. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શન સુભાષ અભિનંદન લોન્ચ કર્યું. બરાબર. સુભાષચંદ્ર બોઝ સાહેબ છે, એમના જીવનના વિવિધ દસ્તાવેજો લગતા વિવિધ દસ્તાવેજો બરાબર નો સમાવેશ થાય છે. બરાબર. અને નેશનલ આર્કાઇવનો ખાસ યાદ રાખજો 134મો સ્થાપના દિવસ પણ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કઈ મિસાઇલનું MIRV ટેકનોલોજી સાથે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું? અગ્નિ 4, અગ્નિ 5, ત્રિશુલ કે નાગ? તો સાચો જવાબ છે અગ્નિ 5. બરાબર. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ તાજેતરમાં મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ MIRVનું આખું નામ યાદ રાખજો. MIRVનું મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલનું બરાબર ખાસ યાદ રાખવાનું સ્વદેશી રીતે વિકસિત છે. અગ્નિ 5નું પ્રથમ સફળ મિસાઇલ પરીક્ષણ કર્યું છે અને અગ્નિ 5ની રેન્જ તમને ખબર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, આપણે આગળ વધીએ. ભારતના પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સપ્રેસનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ભારતનો જો પ્રથમ એલિવેટેડ યાદ રાખજો, પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સપ્રેસ છે. કેટલો છે? 8 લેન એક્સપ્રેસ. તો એની આપણે ઉદ્ઘાટન કોણે કર્યું હતું તમારે જણાવવાનું છે. તમારો ઓપ્શન છે દ્રૌપદી મુર્મુ, નરેન્દ્ર મોદી, અમિત શાહ કે ડી રાજનાથ સિંહ? તો સાચો જવાબ છે એ નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી સાહેબે દ્વારકા એક્સપ્રેસ સેવા, ખાસ નામ યાદ રાખજો, દ્વારકા એક્સપ્રેસ 1 હરિયાણા સેક્શન, ક્યાં આગળ? હરિયાણા સેક્શન. બરાબર. દ્વારકા ગુજરાતમાં બી છે અને હરિયાણામાં બી છે. તો જે દ્વારકા હરિયાણામાં છે ત્યાં એક્સપ્રેસ વેના સેક્શનનું ઉદ્ઘાટન કર્યું છે. કુલ લંબાઈ એની 29 કિલોમીટર છે અને એમાંથી 18.9 હરિયાણામાં, બાકીનો 10.1 દિલ્હીમાં. બરાબર. એને કોને કોને જોડશે? તો દિલ્હીથી ગુરુગ્રામ વચ્ચે નેશનલ હાઈવે 48 પર જે ટ્રાફિક થાય છે અને રાહત મળશે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે દિલ્હી અને દ્વારકા હરિયાણામાં છે. તો 29 કિલોમીટરની લંબાઈ છે, 18 કિલોમીટર હરિયાણામાં છે અને જે દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેનો જે નેશનલ હાઈવે 48 છે એમાં ટ્રાફિકમાં રાહત આપવા માટે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 65. એકેડેમી એવોર્ડ્સ 2024 જે ઓસ્કાર કહેવામાં આવે છે એમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે? બરાબર. જે ઓસ્કારનો જે શ્રેષ્ઠ આવા એક્ઝામમાં પૂછાતા હોય છે ઓનલાઈન ઘણી વખત, તો કોને પડ્યો છે? એક રોબર્ટ ડાઉની જુનિયર, બી કિલિયન મર્ફી, સી જ્હોન બાયન કે ક્રિસ્ટોફર લોનાલ? તો સાચો જવાબ છે કિલિયન મર્ફી. બરાબર.
કિલિયન મર્ફી, બરાબર, 2024 એટલે 96મો એકેડમી એવોર્ડ છે, યાદ રાખજો, 96મો, ખાસ યાદ રાખવાનું. આવો એક્ઝામમાં પૂછાય છે કયા ક્રમનો છે, બરાબર. તો દર વખતે લોજન્સના ડોલ્બી થિયેટરમાં એવોર્ડ આપવામાં આવે છે, બરાબર. અને ક્રિસ્ટોફર નોલાન દ્વારા દિગ્દર્શિત ઓપનહાઇમર શોને, બરાબર, ઓપનહાઇમર જે છે એને વધારે એવોર્ડ્સ મળ્યા છે, સાસ એવોર્ડ મળ્યા છે. અને સિલિયન મર્ફી જે એની હિરોઈન છે, બરાબર, એમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. એનો જે એક્ટર છે સિલિયન મર્ફી, ઓપનહાઇમરનું જે એમને મૂવીમાં કિરદાર કર્યું છે, બરાબર, એમને શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. અને બાર્બીને મૂળ ગીતનો એવોર્ડ, એટલે મૂળ વ્યવસ્થિત ગીત જે છે બાર્બીનું, એને એવોર્ડ મળ્યો છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 71મી મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર ક્રિસ્ટીના પિચકોવા, યાદ રાખજો નામ. 71 મિસ વર્લ્ડ કોણ છે? ક્રિસ્ટીના પિચકોવા. કયા દેશના વતની છે? તમારે ખાસ યાદ રાખવાનું છે. એક સ્વિટ્ઝરલેન્ડ, બી પનામા, સી ફિનલેન્ડ કે ડી ચેક રિપબ્લિક. તો સાચો જવાબ છે ચેક રિપબ્લિક. ભારતમાં 27 વર્ષ બાદ 71મી મિસ વર્લ્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે ક્યાં આયોજન થયું હતું? ખાસ યાદ રાખજો, 27 વર્ષ બાદ, બરાબર. 71મું જે એનું જે સંસ્કરણ હતું એનું આયોજન થયું હતું. મિસ વર્લ્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું, ફાઇનલનું. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિચકોવા, યાદ રાખજો, મિસ વર્લ્ડ વિજેતા બની છે. અને 120 દેશના જે કન્ટેસ્ટન્ટ હતા એમને ભાગ લીધો હતો, બરાબર. અને જેમાં ફેમીના મિસ ઇન્ડિયા 2022 વિજેતા સિની શેટ્ટીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત તરફથી કોણ હતું? સિની શેટ્ટી. ઓકે, સિની શેટ્ટીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેનું આયોજન મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં, ખાસ યાદ રાખજો, ક્યાં ગાડી? જીઓ મુંબઈનું જે છે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈશું 67. પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા? તમને ખબર છે પાકિસ્તાનમાં ચૂંટણીઓ થાય પછી ઘણા બધી પ્રોબ્લેમ્સ છે. તો ભારતમાં પાકિસ્તાનમાં ગમે તે રાષ્ટ્રપતિ બને, બરાબર, શાસન હંમેશા સેનાનું હોય છે, તમને આઈડિયા હશે. તો ફેઝ ઈસા, આસિફ અલી ઝરદારી, નવાઝ શરીફ કે ઇમરાન ખાન? તો સાચો જવાબ છે આસિફ અલી ઝરદારી. આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે એમણે શપથ લીધા છે. એમને બીજો કાર્યકાળ છે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી કેજ ઈસાએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ અપાવે છે. જેમાં આપણે અહીંયા રાષ્ટ્રપતિ અપાવે છે, રાષ્ટ્રપતિને જે ચીફ જસ્ટિસ અપાવે છે એવી રીતે, બરાબર. અને બેનઝીર ભુટ્ટોના પતિ છે, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, અને ખાસ યાદ રાખજો, વડાપ્રધાન કોણ બન્યું છે? વડાપ્રધાન બન્યા છે શાહબાઝ શરીફ. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ તાજેતરમાં કયા રાજ્યમાં MSME ટેકનોલોજી સેન્ટરનો શિલાન્યાસ કર્યો? MSME ટેકનોલોજીમાં જે એક સેન્ટર ઊભું કર્યું છે, તો શિલાન્યાસ ક્યાં થયો? એ બિહાર, બી ઉત્તર પ્રદેશ, સી મધ્યપ્રદેશ કે ડી ઝારખંડ? ઓકે, તો એનો સાચો જવાબ છે ડી મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં MSMEના કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સિંધુદુર્ગ, યાદ રાખજો, જે ફેમસ છે, સિંધુદુર્ગમાં MSME ટેકનોલોજી સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે સિંધુદુર્ગ ઇન્ડસ્ટ્રીયલ ફેસ્ટિવલ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કોન્ક્લેવનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં વિશ્વની સૌથી લાંબી ટ્વિન લેન ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવશે? ટ્વિન લેન, 2 લાઇન, બરાબર, ટનલ આ સામને જાય એવી, તો ક્યાં કરવામાં આવશે? એ આસામ, બી હિમાચલ પ્રદેશ, શ્રી ત્રિપુરા કે ડી અરુણાચલ પ્રદેશ? તો સાચો જવાબ છે એનો ડી અરુણાચલ પ્રદેશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું, બરાબર. સૌથી લાંબી ટ્વિન લેન ટનલ છે, બરાબર. ટનલ તેજપુરને ચીન સાથેના વાસ્તવિક નિયંત્રણ LAC સાથે તવાંગથી જોડે છે. એટલે આ ટનલનો ઉપયોગ આપણા મોટે ભાગે આપણી સુરક્ષા માટે થઈ શકે છે, બરાબર. તેનું નિર્માણ BRO એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા? મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા? નીતા અંબાણી, જયા બચ્ચન, માધુરી દીક્ષિત ને કે સ્મૃતિ ઈરાની? તો સાચો જવાબ છે નીતા અંબાણી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે, બરાબર. એને 71મી મિસ વર્લ્ડ ફિનાલેમાં માનવતાવાદી પુરસ્કારો માટે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. નીતા અંબાણીજીને બ્યુટી વિથ પર્પઝ યુનિવર્સિટી એવોર્ડ આપવામાં આવ્યો છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 71. કયો દેશ લશ્કરી જોડાણ નાટોનો નવો સભ્ય બન્યો છે? નાટોનો જે નવો સભ્ય કોણ છે? એ બ્રાઝિલ, UAE, અલ્બેનિયા કે સ્વીડન? ઓકે, તો સાચો જવાબ છે સ્વીડન. સ્વીડન જે છે એ યુરોપિયન દેશ છે, બરાબર. તો એ નાટોનું નવું સભ્ય બની ગયું છે. અને 30 નોર્થ નાટો શું છે તમારે ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાશે. તો
નાટો જે છે 32 સભ્યોનું એક આંતર સરકારી લશ્કરી જોડાણ છે. 1949માં એની સ્થાપના કરવામાં આવી હતી. નાટોનું એક એવી સંધિ છે કે જેમાં કોઈ એક દેશ પર કોઈ આક્રમણ કરે તો એ નાટોના તમામ સભ્યો પર આક્રમણ માની લેવામાં આવે છે અને લોકો ડિફેન્સમાં એમની મદદ કરવામાં આવી જાય છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે 72. ભારતીય રિઝર્વ બેન્કે સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે કરાર કર્યા છે? એશિયન ડેવલપમેન્ટ બેંક, વિશ્વ બેંક, ઇન્ડોનેશિયા બેંક કે નવી વિકાસ બેંક? તો સાચો જવાબ છે બેંક ઓફ ઇન્ડોનેશિયા. બરાબર, બેંક ઇન્ડોનેશિયા. ભારતીય રિઝર્વ બેંક અને બેંક ઓફ ઇન્ડોનેશિયાએ સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં MOU પર હસ્તાક્ષર કર્યા છે. ખાસ યાદ રાખવાનું, બોલ 1 ટાઈપનું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ કયા દેશ સાથે સી ડિફેન્સ 2024નું આયોજન કરશે? ફ્રાન્સ, જર્મની, રશિયા કે USA? કયા દેશ સાથે આયોજન કરવામાં આવશે? તો સાચો જવાબ છે ભારતીય કોસ્ટ ગાર્ડ US કોસ્ટ ગાર્ડ સાથે મળીને. ઓકે, ભારતીય કોસ્ટ ગાર્ડ US કોસ્ટ ગાર્ડ સાથે મળીને સી ડિફેન્ડર્સનું આયોજન કરશે. બરાબર, અને આ યોજાઈ ગઈ છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે નહીં. કોની સાથે છે એ યાદ રાખવાનું છે. ભારતની ત્રણેય સેનાઓની સંયુક્ત કવાયત ભારત શક્તિ ક્યાં આયોજિત થઈ હતી? ભારત શક્તિ છે શું એકચ્યુઅલી? બરાબર, તો ત્રણેય પાંખ છે આપણા સૈન્યની, એનું એક સંયુક્ત અભ્યાસ છે. બરાબર, તો ક્યાં ખૂબ જ ચર્ચામાં હતું? ક્યાં આયોજિત થયું? શ્રીનગર, ઉધમપુર, જેસલમેર કે અલ્મોડા? તો જેસલમેર. બરાબર, તો આનાથી પાકિસ્તાન પણ ચિંતામાં હતું. બરાબર, તો જેસલમેર રાજસ્થાનમાં છે. રાજસ્થાનના જેસલમેરમાં એશિયાના સૌથી મોટી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતની ત્રણેય સેનાઓ આર્મી, નેવી અને એરફોર્સને સંયુક્ત ભારત શક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના નવા સભ્ય કોણ બન્યા છે? પનામા, કેન્યા, ચિલી કે આર્જેન્ટિના? તો જે પનામા જે છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું નવું સભ્ય બન્યું છે. અને પનામા શું છે? મધ્ય અમેરિકન દેશ છે. ખાસ યાદ રાખજો, મધ્ય અમેરિકન દેશ છે. બરાબર, અને પનામાનો કેટલામો સભ્ય બની ગયો છે? 97મો સભ્ય બની ગયો છે. અને ISAની સ્થાપના ભારત અને ફ્રાન્સના સંયુક્ત સાહસ પ્રયાસ તરીકે કરવામાં આવી હતી અને એનું વડું મથક ક્યાં છે? ગુરુગ્રામ, હરિયાણામાં છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ તાજેતરમાં કોને રાજ્યસભા માટે નામાંકિત કર્યા? તમને ખબર હશે કે રાજ્યસભામાં કેટલાક સભ્યો નામાંકિત કરવામાં છે, નોમિનેટ કરવામાં છે. તમારે કોમેન્ટ બોક્સમાં જણાવજો કેટલા સભ્યો. તો જવાબના આન્સરમાં જે ઓપ્શન છે ઉદય કોટક, અજય સિન્હા, સુધા મૂર્તિ કે રાજ્યવર્ધનસિંહ રાઠોડ? તો સાચો જવાબ છે સુધા મૂર્તિ. દ્રૌપદી મુર્મુએ લેખિકા સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. ઓકે, 2006માં પદ્મશ્રી અને 2023માં પદ્મભૂષણથી સન્માનવામાં આવ્યા છે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે. 12 સભ્યો નોમિનેટ થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 માર્ચ, 8 માર્ચ, 9 માર્ચ કે 10 માર્ચ? ઇઝી ક્વેશ્ચન છે તમારા માટે. તો દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને લગભગ 115 વર્ષ પહેલાં આ દિવસની ઉજવણી કોણે કરી હતી? અમેરિકામાં થઈ હતી. બરાબર, અમેરિકામાં એ વખતે મહિલાઓ પોતાના અધિકારો માટે આંદોલન ચલાવતા હતા. બરાબર, એને યાદ રાખવા માટે એની ઉજવણી કરવામાં આવે છે. જો ભારતમાં મહિલાઓ અધિકાર ભારતના સંવિધાનથી જ શરૂઆતથી જ એમને વોટિંગ અને બીજા બધા અધિકારો મળી ગયા, જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ એમને વોટિંગ અધિકારો કે અન્ય અધિકારો કરવા માટે મહિલાઓએ આંદોલનો કરવા પડે. તો આપણું બંધારણ કેટલું પ્રગતિશીલ છે તમે જોઈ શકો છો. બરાબર, તો આ વખતની જે થીમ છે મહિલા દિવસ 2024ની જે થીમ છે તમારે ખાસ યાદ રાખવાની, ઇન્સ્પાયર ઇન્ક્લુઝન પર બરાબર આધારિત છે. અને આ વર્ષની થીમ મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિને વેગ આપો છે. મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિને વેગ આપો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કયા કેન્દ્રીય મંત્રીએ નીતિ આયોગનું પ્લેટફોર્મ રાજ્યો માટે નીતિની શરૂઆત કરી છે? અમિત શાહ, રાજનાથસિંહ, અશ્વિની વૈષ્ણવ કે અનુરાગ ઠાકુર? તો અશ્વિની વૈષ્ણવજી છે, એમને કોમ્યુનિકેશન, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી છે. બરાબર, એમને સરકારી થિંક ટેન્ક આપણી નીતિ આયોગ છે, તેને એક નવું પ્લેટફોર્મ ચાલુ કર્યું છે રાજ્યો માટે નીતિ. બરાબર, એક રાજ્યો અને સેન્ટર સાથે એક જોડાણનું કામ એ કરશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનાર 14મો ખેલાડી કોણ? બરાબર, 100 ટેસ્ટ મેચ રમવી એ બહુ જ ગર્વની બાબત કહેવાય, બહુ એનામાં પોટેન્શિયલ કહેવાય કે 100 મેચ સુધી ટકી શકે ટીમમાં. બરાબર, તો કોણ જે છે એમને તાજેતરમાં 100મી ટેસ્ટ રમી? રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન કે રવિન્દ્ર જાડેજા? તો સાચો જવાબ છે રવિચંદ્રન અશ્વિન, અશ્વિન. બરાબર, ભારત માટે 100મી ટેસ્ટ રમનાર 14મા ખેલાડી બન્યા છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે 5મી ટેસ્ટ દરમિયાન સિદ્ધિ મેળવી હતી. 2011માં એમણે ડેબ્યુ કર્યું હતું. તો ઓબ્વિયસલી
13-14 વર્ષ થઈ ગયા છે, બરાબર. અને અશ્વિન 100 ટેસ્ટ રમનાર તામિલનાડુનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. આ ઉપરાંત જોની બેરસ્ટો પણ ઇંગ્લેન્ડ માટે પોતાની 100મી ટેસ્ટ રમી છે. એટલે એક જ ટેસ્ટમાં 2 ખેલાડી પોતપોતાના દેશ માટે 100મી ટેસ્ટ રમી રહ્યા હતા. એ બહુ જ લેન્ડમાર્ક કહેવાય, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ ટીમો તાજેતરમાં કયા દેશે તેના ચલણનું અવમૂલ્યન કર્યું? ઇરાક, પાકિસ્તાન, ઇજિપ્ત કે ભૂતાન? તો સાચો જવાબ છે ઇજિપ્ત. ઇજિપ્તની સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં ભારે વધારો કર્યા બાદ ઇજિપ્તે 2022ની શરૂઆતથી ચોથી વખત, યાદ રાખજો, ધીસ ઇઝ અ 4th ટાઈમ, બરાબર, તેના ચલણનું અવમૂલ્યન કર્યું છે અને 35% સુધી એનું ઘટાડો કર્યો છે. ઇજિપ્તે ઉત્તર પૂર્વ શું છે? તો ખાસ ઇજિપ્ત ઉત્તર પૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતો એક દેશ છે. તેની રાજધાની કેરો અને તેનું ચલણ ઇજિપ્તિયન પાઉન્ડ છે. ખાસ યાદ રાખજો, રાજધાની અને ઇજિપ્તિયન પાઉન્ડ એનું જે શું કહેવાય ચલણ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવ 2024 પ્રથમ ઇનામ કોણે જીત્યું? બરાબર. વૈષ્ણવ પિચાઈ, યાતિન ભાસ્કર દુસ્કલ, કનિષ્ક શર્મા કે આમાંથી કોઈ નહીં? તો સાચો જવાબ છે યતિન ભાસ્કર દુગ્ગલ જે છે એમણે નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ, પાર્લામેન્ટને જાગૃતિ લાવવા માટે જે પ્રોગ્રામ છે એનું જે હરિયાણાના અતિન ભાસ્કર દુગ્ગલે પ્રથમ ઇનામ જીત્યું, બીજું વૈષ્ણવ પિચાઈએ જીત્યું અને ત્રીજું રાજસ્થાનના કનિષ્ક શર્માએ. આ 3 તમારે યાદ રાખવાનું, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે લક્ષદ્વીપના કયા ટાપુ પર ભારતીય સેનાને તેનું નવું બેઝ સ્થાપ્યું? લક્ષદ્વીપનું ટાપુ છે ત્યાં ભારતીય સેના પોતાનું એક નવું બેઝ ઊભો કરશે, બરાબર. મિનિકોય આઇલેન્ડ, કારાવતી, અગાટી ટાપુ કે ચેતલાટ ટાપુ? તો સાચો જવાબ છે મિનિકોય આઇલેન્ડ. આ 4 આઇલેન્ડ તમારા ધ્યાનમાં રાખવાના, કોઈ પણ પર ક્વેશ્ચન આવી શકે છે. ભારતે મિનિકોય આઇલેન્ડ પર ભારતીય નૌકાદળે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તેનું ઓપરેશનલ ક્ષમતાઓને વધારવાના ઉદ્દેશ્ય સાથે લક્ષદ્વીપના મિનિકોયના નવું INS જટાયુ સ્થાપિત કર્યું છે, બરાબર. INS જટાયુને ત્યાં લોન્ચ કરવી છે, બરાબર. કારાવતી લક્ષદ્વીપ ખાતે INS દ્વિપક્ષકની સ્થાપના કરી હતી, બરાબર. તો મિનિકોય કયા છે? આઇલેન્ડમાં છે, લક્ષદ્વીપમાં. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે નીતિ આયોગે કોના સહયોગથી ફ્રન્ટિયર ટેકનોલોજી લેબ્સ શરૂ કરી? ફ્રન્ટિયર ટેકનોલોજી લેબ્સ મેટા, ગૂગલ, માઇક્રોસોફ્ટ કે ઇન્ફોસિસ? તો સાચો જવાબ છે મેટાના સહયોગથી. મેટા અટલ મિશન ઇનોવેશન મિશન જે છે આપણું અટલ ઇનોવેશન મિશન એની સામે મેટાને કરાર થઈ ગયા છે. નીતિ આયોગે મળીને ફ્રન્ટિયર ટેકનોલોજી લેબ્સ FTLની શરૂઆત કરી. તેનો ઉદ્દેશ્ય શું છે? તો યુવાઓને નવીનતા માટે સશક્ત કરવાનો છે. અત્યાર સુધીમાં ભારતના 722 જિલ્લામાં 10,000 કરતાં વધુ અટલ ટિંકરિંગ લેબ્સની શરૂઆત થઈ છે. ઓકે. તો ખાસ યાદ રાખવાનું મેટા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે PM મોદીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું? મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક કે પશ્ચિમ બંગાળ? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું. તેનું નિર્માણ કોલકાતાની હુગલી નદી પર કરવામાં આવ્યું છે. આ અંડર વોટર મેટ્રો ટનલ શહેરના ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરનો પણ એક ભાગ છે, બરાબર. અને મેટ્રોના આ તબક્કાની શરૂઆત સાથે હાવડા દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની ગયું છે. ખાસ યાદ રાખજો, સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન ધરાવતું શહેર કયું? પશ્ચિમ બંગાળમાં હાવડા. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સંસદ ખેલ મહાકુંભ 3.0નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? હમીરપુર, દહેરાદૂન, વારાણસી કે પટના? તો સાચો જવાબ છે હમીરપુર. હમીરપુર ક્યાં છે? હિમાચલ પ્રદેશમાં. ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતના પ્રથમ નાના પાયાના LNG યુનિયનનું ઉદ્ઘાટન, બરાબર, કયા રાજ્યમાં થયું હતું? LNGનું જે નાના પાયાનું પ્રથમ પ્લાન્ટ જે છે ક્યાં નાખવામાં આવ્યું? હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ કે હરિયાણા? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશ. MPના જે જેલ છે, ગેલ આપણે જે કહેવામાં આવે છે, બરાબર. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી, બરાબર, મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, વિજયપુરમાં. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે NLC ઇન્ડિયા ગ્રીન એનર્જી લિમિટેડ કંપની છે સોલાર પાવર પ્રોજેક્ટ માટે કોની સાથે કરાર કર્યા છે? NLC ઇન્ડિયા ગ્રીન એનર્જી લિમિટેડ એ સોલાર પાવર માટે કોની સાથે કરાર કર્યા છે? અદાણી ગ્રીન, ટાટા પાવર, ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ કે આમાંથી કોઈ નહીં? તો ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ સાથે 600 મેગાવોલ્ટ સોલાર પાવર પ્રોજેક્ટ માટે, બરાબર, એને કરાર કર્યા છે. અને ખાવરા સોલર પાર્ક ખાતે, બરાબર, ગુજરાતના ખાવરા ખાતે NLCIL દ્વારા સૌથી મોટો જે સૌર ઉર્જા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કઈ રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્યમાં ગ્રીન હાઇડ્રોજન પોલિસીને મંજૂરી આપી? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ કે બિહાર?
તો ઉત્તર પ્રદેશ આ પહેલાં ગુજરાતે પણ આપેલી છે, બરાબર. તો ઉત્તર પ્રદેશ સરકારે ગ્રીન હાઇડ્રોજન પોલિસી અને એનટીપીસી સાથે મળીને કુલ 8,624 કરોડના ખર્ચે અનપારા ખાતે 800 મેગાવોટના 2 યુનિટ સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યમાં વિધવા પુનર્લગ્ન પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી? બિહાર, મેઘાલય, તમિલનાડુ. તો સાચો જવાબ છે ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને. તો સાચો જવાબ છે ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેને રાજ્ય વિધવા પુનર્લગ્ન પ્રોત્સાહન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પુનર્લગ્ન કરનાર વિધવાને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. ઝારખંડ સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે 1.28 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? મનીષ પાંડે, ઈશાંત શર્મા, શાહબાઝ નદીમ કે સુરેશ રૈના? તો સાચો જવાબ છે શાહબાઝ નદીમ. બરાબર. એક ઓલરાઉન્ડર ક્રિકેટર હતા, ડાબોડી સ્પિનર હતા અને 34 વર્ષીય સુધી એમણે ક્રિકેટ રમી છે, પણ એમણે T20 લીગમાં વધારે રમ્યું છે, બરાબર. 2 ટેસ્ટમાં 8 વિકેટ લીધી, એટલે બહુ ખાસ એમને ભારત તરફથી પ્રદર્શન કર્યું છે નહીં, એટલા માટે એમને નિવૃત્તિ જાહેર કરી છે. સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્રમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? પુણે, સુરત, હિસાર કે જયપુર? સાચો જવાબ છે હિસાર. હિસારના સ્ટીલ જે ભારતના સેન્ટ્રલ કેન્દ્રીય સ્ટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ હિસાર હરિયાણા ખાતે સ્ટેનલેસ ક્ષેત્રમાં ભારતના પ્રથમ, યાદ રાખજો, પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. તો વિશ્વનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે, બરાબર, છત ઉપર તરતા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, 92મી એશિયન રિવર રાફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઋષિકેશ, શિમલા, દેહરાદૂન કે શ્રીનગર? તો સાચો જવાબ છે દેહરાદૂન. તમારે કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ શોધીને લખવાનો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, 93 આઈપીએલમાં 2024 આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોને તેના નવનિયુક્ત કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે? તો પેટ કમિન્સ, શિખર ધવન, ડેવિડ વોર્નર કે એડન માર્ક્રમ? તો સાચો જવાબ છે પેટ કમિન્સ. પેટ કમિન્સ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા વર્લ્ડ કપમાં, બરાબર, અને માર્ક્રમની જગ્યા લીધી છે અને આઈપીએલ 2024 માટે અને 20.50 કરોડમાં 20 કરોડ 50 લાખમાં ખરીદ્યા છે, બરાબર. તો વેચાયેલો સૌથી બીજો મોંઘો ખેલાડી છે. ઓકે. રીઝા એ કયા રાજ્યનો આદિવાસી ડ્રેસ છે જેને તાજેતરમાં GI ટેગ આપવામાં આવ્યો? રીઝા અરુણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા કે મેઘાલય? તો સાચો જવાબ છે ત્રિપુરાની આદિવાસી જનજાતિ છે, એનો એક પોશાક છે રીસા, અને GI ટેગ આપવામાં આવ્યો છે, બરાબર. કટક જે છે ઓડિશાના પ્રખ્યાત સિલ્વર તકાસીને પણ આપવામાં આવ્યો છે. ઓકે, તો યાદ રાખજો રીસા કટકના જે પ્રખ્યાત સિલ્વર તકાસી છે GI, એને પણ GI ટેગ આપવામાં આવ્યો છે. ઓકે. પછી જો ચાંદીના તરકાસી માટે પણ GI ટેગ આપવામાં આવ્યો છે, એટલે યાદ રાખવાનું છે ત્રિપુરાની આદિવાસી પોશાક રીસા છે, ખાસ યાદ રાખજો. તાજેતરમાં વિશ્વના પ્રથમ ઓમ આકારના મંદિરનું ઉદ્ઘાટન ક્યાં થયું? ઓમ આકારનું મંદિર રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ કે ઉત્તર પ્રદેશ? તો સાચો જવાબ છે રાજસ્થાન. વિશ્વનું પ્રથમ ઓમ આકારનું મંદિર રાજસ્થાનમાં પાલી જિલ્લાના જાદનમાં કરવામાં આવ્યું છે, બરાબર. ખાસ યાદ રાખવાનું, ઓમ આકારનું ક્યાં છે? રાજસ્થાન. અને ધોલપુરના રાઇનસ્ટોનમાંથી એનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ટેન્ટેલમ એક દુર્લભ ધાતુ છે, બરાબર, કઈ નદીમાંથી મળી છે? ગોમતી, સતલજ, કાવેરી કે ગોદાવરી? તો સાચો જવાબ છે સતલજ. એટલે સતલજ નદી પણ ચર્ચામાં આવી, તો તમારે એનું આજુબાજુનું ખાસ યાદ રાખવાનું, ક્યાંથી ઉદ્ગમ થાય છે, ક્યાં જઈને એનું કઈ નદીને મળે છે, બરાબર. તો ઇલેક્ટ્રોનિક્સમાં નિર્ણાયક દુર્લભ ધાતુ ટેન્ટેલમના નિશાન પંજાબના સંશોધકો દ્વારા સતલજ નદીમાંથી મળી આવ્યા છે. ટેન્ટેલમ શું છે? સ્માર્ટફોનમાં અને લેપટોપમાં વપરાય છે, કેપેસિટર તરીકે અને રેજિસ્ટર તરીકે વપરાય છે, બરાબર. અને વધુ ટેન્ટેલમના અન્ય ગુણધર્મો તેને મૂલ્યવાન બનાવે છે, અનેક ઉદ્યોગોમાં પણ કામમાં છે, ખાસ કરીને સ્માર્ટફોનમાં વધારે કામમાં આવે છે, લેપટોપમાં વધારે કામમાં આવે છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં. ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, દર વર્ષે કયો દિવસ વંશીય ભેદભાવ નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ? વંશીય ભેદભાવ જે છે, રેશિયલ જે ભેદભાવ હોય એની નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 20મી માર્ચ, 21મી માર્ચ, 22મી માર્ચ કે 23મી માર્ચ? તો સાચો જવાબ છે 21મી માર્ચ. વંશીય ભેદભાવ નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 21મી માર્ચે ઉજવવામાં આવે છે. 1960માંથી તે દિવસને ઉજવવાની જે શરૂઆત થઈ હતી, બરાબર. પોલીસે દક્ષિણ આફ્રિકાના શાર્પવેલમાં પ્રદર્શનકારીઓ પર
ગોળીબાર કર્યો હતો, જેમાં 69 લોકો મારી ગયા હતા. તમને ખબર છે કે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ ચાલતો હતો એ વખતની આ વાત છે, બરાબર. તો 2024માં માન્યતા, ન્યાય અને વિકાસનો દાયકો એની થીમ છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન કયા શહેરમાં થાય? ઉજ્જૈન, વારાણસી, જયપુર કે પટના? તો સાચો જવાબ છે ઉજ્જૈન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયની ગણતરીનું કેન્દ્ર ગણાતા ઉજ્જૈનમાં મધ્યપ્રદેશમાં વિશ્વની સૌપ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન કર્યું હતું, બરાબર. કયા ટાવર પર? જીવાજી ઓબ્ઝર્વેટરી પાસે જંતર મંતરની અંદર 85 ફૂટ ટાવર પર સ્થાપિત કરવામાં આવી છે. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે 99. સિક્કિમ રાજ્યના પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણે કર્યો હતો? સિક્કિમ રાજ્ય છે એનું જે પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણ કર્યો? નરેન્દ્ર મોદી, એસ જયશંકર, નલિન કુમાર લાહોટી કે જયસિંહ પ્રસાદ સિન્હા? તો સાચો જવાબ છે નરેન્દ્ર મોદીએ 26મી ફેબ્રુઆરીએ સિક્કિમ રાજ્યના પ્રથમ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો, બરાબર. એ પ્રથમ તબક્કામાં સેવોકથી રંગપો સુધી, બરાબર, એની સ્થાપના કરવામાં આવશે, બરાબર. તો ખાસ યાદ રાખજો નરેન્દ્ર મોદીજી દ્વારા. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સૌથી લાંબો કેબલ જે પુલ છે ક્યાં બન્યો છે? અટલ સેતુ, સુદર્શન બ્રિજ, હાવડા બ્રિજ કે પમ્બન બ્રિજ? તો સુદર્શન બ્રિજ છે, બરાબર. ક્યાં છે? અરબી સમુદ્ર પર ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ છે સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. 2.32 કિલોમીટર લાંબો છે, ઓખા અને બેટ દ્વારકાને જોડે છે, બરાબર. તો આ હતા ખૂબ જ મહત્ત્વના 100 ક્વેશ્ચન્સ, બરાબર. તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને તમારો સહયોગ આપે, બરાબર. ફરીથી ખાસ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને તમારો સહયોગ આપે. હવે આપણે ફરીથી એપ્રિલના કરંટ અફેર્સ પર આવીશું. ત્યાં સુધી તમામ મિત્રોને થેન્ક યુ વેરી મચ. ફરીથી મળીએ છીએ. જય હિન્દ.